બોલો 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 કેવલ હેલો બોલો બોલો. તમે ઘરે જ છો ને કાલે? હા હું કરે જ છું. ઘરે જ છો ને? હા વેડો તો બાબુભાઈ તમે કાલે 9 વાગે આવજો બરાબર ત્યાં સ્ટેશનના ઘરે. પણ તમે 9 વાગે હાજર રહેજો. તમારે 9 વાગે એવું છે તો તમારે જે ટાઈમ ખૂટી થાય એમનો અમે તમને સારું કામ છું એ તો કેજો. પણ તમે ખાલી હાજર રહેજો. મારે બાજરી પાવાની છે. તમે ભલે મજૂરી મો હોય નહીં તમે કહેતા મજૂરી હાલ નાખી દઉં બોલો કઈ કરી દઉં મજૂરી મૂકી દેજો. 2 કલાક માટે તમે ત્યાં આવજો બરાબર? હા બોલ હવે. હા એ તું કાલ ઘરે જ રહેજો ભાઈ. ઓકે ઓકે કરે જ છું. તમે તાર ટેન્શન નહીં લેવાનું. ઓકે ઓકે બરાબર. બાબુભાઈ તમે પણ 9 વાગે કમ્પ્લીટ આવજો બરાબર? મારી પાસે ક્યાં સાધન છે? સાધન તમે મતલબ પેલી કયું કામ કીધું? નાની પીપળી. નાની પીપળી હારે તમે અમે તમને ત્યાંથી ડ્રોપ કરી લઈશું બરાબર? આપણા ગામમાં હું જોઉં આપણે કોઈનો વિશ્વાસ લેતા નથી. કારણ કે આજ જણા મળવા આવ્યા તો મેં ના પાડી દીધી. એવું એટલે મારું કેવું એમ છે કે હું અહીંયા આવી છું બરાબર 9 વાગે. પણ કામ શું એ તો છે. પણ મળે તો ખરી પછી કહું તમને કામજી પણ કે સમાધાન માટે અમે એક્સેપ્ટ ના થયા હોય તમે કીધું એમ ના કર્યું હોય તો અમે આપણે કહેવા માટે તૈયાર છીએ કાલ પછી. હવે બાબુભાઈ મારી વાત સાંભળો. હેલો, સમાધાનમાં અહીંયા ના પાડી કે આપણે ના પાડી? તમે સાચું કહો. ના કોને પાડી બાબુભાઈ? કરે ના પાડી? મેં ના પાડી કે છે બોલો? તમે ના પાડી. તમે ના પાડી. અરે બાપુ અમે ના નથી પાડી. એ હા ભલ એ મારી વાત સાંભળ ભાઈ. પણ 1 મિનિટ એ શેઠા રોસ્ટર મારી વાત સાંભળ. જોઈ હું શું કરું છું. બોલો બોલો. જોઈ ત્યાં છે ને પહેલા શું કર્યું સમાધાનમાં આપણે એક્સેપ્ટ થયા બરોબર. ત્યાં પછી મને ફોન કર્યો કે મારી વાત સાંભળ. મારી વાત પણ મને બાબુભાઈ મને બોલવા દો યાર. બોલો. શેઠા રોસ્ટરે મને ફોન કર્યો અને આપણે શું વાત થઈ કે ભાઈ આવી રીતનું સમાધાન થશે રેડી કે તું એ બોલ્યો મારા પરિવાર ઉપર હું એ તારા પરિવાર ઉપર બોલ્યો બરોબર. ચલો પણ હું 7 વખત પહેલો બોલ્યો રેડી. મારી વાત સાંભળ પહેલી પૂરી પછી તારી જીકે ઉપર હું 7 વખત તારી માન બોન ઉપર બોલ્યો બરોબર. પછી તું મારી માન બેન ઉપર ભલે હું તો 300-400 વખત બોલ્યો. પહેલો હું બોલ્યો બરોબર. આપણે માની પણ આપણે વાત શું થઈ હતી કે મેં તારા ઉપર 2 વિડીયો બનાવ્યા તે મારા ઉપર હું તો 20-25 વિડીયો બનાવ્યા છે બરોબર. પણ પછી આપણે વાત એવી થઈ કે લાઈવ કરી અને સમાધાન કરી નાખી. અને લાઈવમાં બે ઠાકોર સમાજના છો તો એક માફી માંગવાની થતી નથી બરોબર ને. લાઈવમાં આજથી અમારે સમાધાન થાય છે. આજથી અમારે બધું પૂરું થયું અને આજથી અમે બધા સાથે કામ કરશે એવું આપણે નક્કી કર્યું હતું બરોબર. પણ તું ભાઈ પણ બાબુભાઈ મારી વાત સાંભળો પહેલા તમે શું પત્ર ફાડો છો? પછી ભાઈ આપણે શેઠા રોસ્ટરે ભાઈ એ એક્સેપ્ટ કર્યું બરોબર. પછી એણે છે ને રહીને કોઈક સંબંધીની વાતમાં આવ્યો હીરો અને એણે એમ કીધું કે અમારા પરિવારવાળા એમ કહેશે કે એમ માફી માગે. બાકી હવે કોઈની તાકાત નહીં, કોઈની હાથ ભેટ્યો આવી જાય ને તો હું માફી નહીં માગવાનો. અને બીજી વસ્તુ કે આપણે વાત થઈ હતી એ પ્રમાણે તમારે પાસે એક્સેપ્ટ નહોતું કરી લેવાનું. એમાં માફીનું ચપસ આવતું હતું. પછી ના છૂટકાની મેં સ્ટ્રાઇક વાલી ભાઈ. બાબુભાઈ રાઈટ વાત છે ને? એ ફરી જાય મને કોઈ પ્રોબ્લેમ નથી. સ્ટ્રાઇક આપી પ્રોબ્લેમ થાય પણ આઈડી જતી રહે પણ કોઈ વાંધો નથી. સ્ટ્રાઇક ભલે. હા તો બસ તો બીજું શું જોવે આપણે? એનું કેવું નથી કે એક્સેપ્ટ ના થયા સમાધાન. આઈડી નહીં તારી યુટ્યુબ ચેનલ આઈડી તું લાઈફમાં ગમે તે કરીશ ને બધું જતું રહેશે. બધું કશું નહીં રહે. ભલે જતું રહેતું શું પ્રોબ્લેમ પડે? આજ કાલે પણ યુટ્યુબમાં પૈસા નતા કમાતા આજ પણ નથી કમાતા. બસ તાર અમે તો કમાણી કરીને બેઠા છે. હા તો બસ તાર બીજું શું જોવે? પણ તમે ફરી જાય એટલે મારે ના છૂટકાની આલવી પડે. બીજું તમારે ફરી કોને કે બાબુ મેં એમને તમને છેલ્લા મેં એ દિવસે પણ હાજી ફોન કર્યો કે જો એસએમ હવે કહે છે કે મારે હું તારી મા બેન ઉપર બોલ્યો. તું મારી મા બેન ઉપર બોલ્યો. બે હરખું થયું. સમાધાનમાં છે ને માફી એક ના માગવાની થાય રેડી. માફી તારે છે ને તારે ના માગવાની થાય ના મારે માગવાની થાય બરોબર. હું એકલો બોલ્યો હું માફી માંગુ તારી પણ તું એ બોલ્યો છે. તું તો 17 વખત બોલ્યો છે. એક્સેપ્ટ કર્યું તો પણ તારો સંબંધી શું કહેતો હતો કે એસે માફી માગશે. મેં કીધું મારો આ માફી ના માગે બરોબર. મારી વાત સાંભળો. મેં કીધું તમારે જે હોય આપણે લાઈવમાં જે કીધું વાત થી મારે શેઠા રોસ્ટર ને કીધું જે વાત થી એ પ્રમાણે આપણે લાઈવ કરવાનું છે તો તમે ના માન્યા કે ના એસે જોડે માફી માંગવા. મેં કીધું પ્રોબ્લેમ શું તમે બાબુભાઈ કીધું લાઈવમાં શું પ્રોબ્લેમ હતો? બાબુભાઈ કીધું કે એસએમ ને વિડિયો બનાવી દો આપણે 24 કલાક સ્ટોર રાખશે. ના પણ એમ હું માફી ના માંગુ પણ હું શું લે માફી માંગુ કહો? મારા એકલા ના માગશે? ના આપણે એક વિચારો તું મારી વાત ખબર શેઠા તું ઠાકોર હોય ને તો ખરેખર માફીનો સવાલ આમાં આવે જ ના બરોબર. માફીનો પ્રશ્ન આવે જ ના. પણ એવું જરૂરી છે કે માફી માગવી જ છે? એવું જરૂરી છે કે માફી માગવી જ પડશે? પણ બધાને ખબર પડે છે. એવી રીતે ખબર પડે
બધાને જે રીતનું ખબર પડે કે તું વિડીયો બનાવીને મને મેલ, હું તને વિડીયો બનાવીને મેલું ચેવો કે મારે અને ભાઈ શેઠા રોસ્ટરને સમાધાન થઈ ગયું છે અને અમે હવે આજ પાસે એકાબીજા ઉપર રોસ્ટ નથી મારવાના કે નથી અમારે એકાબીજાની મા બેન ઉપર બોલવાના, બરોબર, અને અમારે સમાધાન થઈ ગયું છે, અમે બધા એક છીએ આવી રીતનું. પણ તું તો કે ના એમ માફી માગે ને તો અમે સમાધાન કરો, પણ ભાઈ એમ ચમ હું નવરો છું કહો? તમે એ બોલ્યા છો ને હું એ બોલ્યો છું. બેનને બોલ્યા ભૂલ આપણા બંનેની છે, હું એક્સેપ્ટ કરું છું કે ભૂલ આપણા બંને. હું તો કહું પહેલો હું બોલ્યો, મારી વાત સાંભળ, પહેલો હું તો કહું હું બોલ્યો. મતલબ મેન તો બોલી જ છે ને, આપણે ભાઈ બોલી ભલે પહેલા ગમે તે હું બોલ્યા તમે બોલ્યા, પણ ભૂલ આપણા બંનેની છે, આપણે એક્સેપ્ટ કરવા તૈયાર છે. બાબુભાઈ હું છેલ્લા 5 દિવસથી કહું છું ભાઈ એસબ ની કોઈ સમાધાન કરે, હવે મતલબ સમાધાન કરી દે, વાત પતી જાય. તું પણ જુઓ મારી વાત સાંભળો, પણ મારી વાત સાંભળો, મેં આ બાબુભાઈ તમને ના પાડ્યો કે બાબુભાઈએ મને તમારો બનાવેલો આખો યુટ્યુબમાં ફૂલ વિડીયો બનાવેલો ડિલીટ કરાયો. બાબુભાઈ 5 દિવસથી છેલ્લા હું 5 દિવસથી કહું છું બાબુભાઈ કે સમાધાન કરે છે. બાબુભાઈ શું કીધું, મેં એસએમ ની વાત કરી છે, એસએમ કે બનાવું છું વિડીયો બનાવું છું. પણ વિડીયો નું ચા આવતું હતું, મેં લાઈવ નું તમને નતું કીધું કે આપણે બંને લાઈવ કરી નાખો. મારી મેઇન આઈડી થી હું લાઈવ કરું, મારી મેઇન આઈડી હું 3-4 મહિને એક વખત લાઈવ આવું, તમને ખબર છે ને? મારી વાત આપણો તેથી તમે લાઈવ થઈ ગયા ને પછી આપણે રૂબરૂ મુલાકાત કરો, અને રૂબરૂ મુલાકાત કરીને આપણે એવું કહેવાનું હતું કે જે આપણે એકાબીજા છે ને એ એકાબીજાને આમ સામે માગો ને એમાં અલગ મજા આવે, તમને ખબર. પણ તું તે બી સંબંધીની વાતમાં બીજાની વાતમાં આપણે ના આવી જવાય. તમને સપોર્ટ કરવા વાળા 10 મળી રહેશે, પણ કેટલો વધ્યો હે. જો આ બાબુ, એક તો બાબુએ મારી પત્તર ફાડી, બરોબર, મારે ને બાબુને ઝઘડો થાય એમ હતો, પણ પછી બાબુને મેં કાંઈ ના કીધું. બાબુએ તારા ઉપર ફૂલ બનાવેલો વિડીયો ડિલીટ કરાયો. બાબુ એક તો મારી પત્તર ફાડી, હું બાબુ તારનો કરી મિલ્યા, બાબુને હજી હું તારનો. મારી વાત સાંભળો, જો વધારવું હોય ઘટાડવું હોય બરોબર તમારી ઈચ્છા, જેમ કે હું તો મારું કામ કરું છું. મેં તો તારા ઉપર છેલ્લો વિડીયો બનાવ્યો ને તારા ઉપર મેં તારું નામ નહીં લીધું, પણ હા સમાધાન જેવું જ છે આપણે. પણ તમે કે ના અમારે લાઈવ કરવું છે, મેં કીધું ચલો લાઈવ કરવું છે. મેં કીધું મારે નાની આઈડીમાં લાઈવ કરું, તમે કહો ના મોટી આઈડીમાં લાઈવ કરો, ચલો કીધું મોટી આઈડીમાં લાઈવ કરું. તમે કહો ના આમ બોલો, મેં કીધું ચલો આપણે આમ બોલો. અને પછી તમે રહી સંબંધ તમારી ઈચ્છા, તમને પૂછું છું તમારે શું કરવાનું. બાકી મેં તમને ફોન નથી કર્યો, મેં તમને યાદ નથી કર્યા. હા બોલો. પણ પતાવવું હોય તો તમે તો હમણાં વળી કાલ 2 સંબંધીને લઈને આવો કે અમારા સંબંધી તો આમ કે એસએમ માફી માંગે, એસએમ ભાઈ વાંકો પડે, એસએમ આમ કરે તેમ કરે. શું અમારે તમારા સંબંધી કેમ કરવાનું? સોશિયલ મીડિયામાં આવું તમે સંબંધીઓનું આભરવાનો સંબંધીઓનું અમને 17 સંબંધી કહે છે, શેઠા રોસ્ટને અમારા ત્યાં મારા એટલે પણ મેલ ઓન ચેડ કીધું જી કરતો હોય કરવા દો એને. લ્યો તમારા સંબંધી કહેતા હોય, અમારા સંબંધી અમને નહીં કહેતા હોય, અમારે શું સપોર્ટ નહીં હોય, અમને શું અમારી જે ઓળખાણ જ નહીં હોય, અમે આટલા આગળ આવ્યા, પણ અમે એવું નથી કરવા માંગતા મારા ભાઈ, બરોબર. પણ તારી ઈચ્છા તને એ મારી વાત સાંભળ, એ પણ 1 મિનિટ જોઈ શેઠામાં તું મારી વાત સાંભળ. જોઈ હું શું કહું છું કે તમે છે ને, તમે પહેલી વખત મને કીધું કે ભાઈ ચલો આપણે સમાધાન કરી દઈએ, ચલો આપણે વાત થઈ બરોબર, નક્કી થયું, પણ તમે 2 સંબંધીને કહીને બગાડ્યું. ન તમારે કશું ફેર તમારો ના પડો, તમે એને ચાલતા રહો માર્કેટમાં. પણ તમારે કે ના અમારે ભાઈ એસએમ નો વિરોધ કરો, ભાઈ એસએમ છે એમ કઈ 1-2 એસએમ ને 10 જણા વિરોધ કરવા વાળા છે, એસએમ બેઠો અહીંયા બધાની પથ્થર ફાળે છે. પણ આપણે એવું નથી કરતા. તું ઠાકોર છે એટલે મેં તારું નામ નતું લીધું, પણ મેં આજે મેં ત્યાં મને 4 હવે યાદ કર્યો, મેં તારી આઈડી બંધ કરાવી તા ને મૂલ. બાબુભાઈ કાયમ કહું છું, બાબુભાઈ કેમ ઓર્ડર નથી કરતા? બાબુને પણ તે મારા જોડે વાત કરી, મને મેસેજ કર્યો. તારો નંબર છે પણ મારા જોડે બાબુભાઈ કીધું કે એ નંબર બંધ છે, તો આપણે સર મેસેજ કરવા. તારે મને વોટ્સઅપમાં ઇન્સ્ટામાં મારી ઇન્સ્ટા આઈડી છે, મને મેસેજ કરવો પડે ને કે ભાઈ ચલો આપણે આવી રીતનું સમાધાન કરવાનું. પણ તું તો કે ના તું માફી માંગતો, માફી તો હું શું લેવા માંગુ? પણ હું બાબુને કાયમ વાત કરું, ના કરતો હોય તો કે બાબુને કાયમ વાત કરું સમાધાન ની, ના કરતો હોય તો કે બાબુને સોગન કરવાય કે છોકરાની. મારી વાત આપણે પણ ઈ દાડા મેં રૂબરૂ સાંભળ્યું, ત્યાં શું કીધું કે માફી માંગે. મેં કીધું ચલો ભાઈ પૂરું, હવે જે કરતા એમ કરતા. હા આ તમારા 2 વચ્ચે એનું 10 દાડાનું જેટલો પીસોરો એસએમ તને જે એની વાલુ એનું સોગન ને સોગા કરતા વાલુ એ સોગન મેં આખી મગજ મારી કોઈને નહીં કરી. ઝઘડો તમારો 2 નો હતો, આ 10 દાડાનું ચાનો એટલે અંદર મરાવડો. પણ આપણે જો આની આગળ આપણે થોડીક નમતી નાખી ને. મારી વાત સાંભળો બાબુભાઈ, મારી વાત સાંભળો બાબુભાઈ, પણ મારી વાત સાંભળો. મેં જો તમે મને ના પાડી એની ચીડ પછી મેં આ ભાઈ આના ઉપર મેં એક વિડીયો બનાવ્યો હોય કહો, પણ એ હમેથી મારા ઉપર બનાય કરતો, પછી હું શું કરું? કો કંટાળતો. સમાધાન ના થાય તો બને કે આપણે એમ કહેવાનું. હાથી પણ તો સમાધાન ના થાય તો પણ ગમે તે થાય ને મારા ભાઈ. મેં તમને જ કીધું ને તાર. અને બીજું કે તમે હું તો ભલે મેં તારા ઉપર 2 વિડીયો બનાવ્યા, પણ તે મારા ઉપર કેટલા વિડીયો બનાવ્યા છે મને. અને બીજું કે મને તકલીફ કેમ નહીં થતી ખબર? મને તકલીફ કેમ નહીં થતી ખબર? મારા પરિવારમાં કોઈ ઇન્સ્ટાગ્રામ ચલાવતું જ નથી. બીજું કે મારા કોઈ આડોશ પડોશમાં કોઈ ઇન્સ્ટાગ્રામ ચલાવવાનું છે જ નહીં, બરોબર. અમે એકલા ઇન્સ્ટાગ્રામ ચલાવીએ. બાબુના પરિવારમાં એવું છે, એટલે મારા બાબુને કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં. અને બીજું કે જો અમે એમને માટલે બધે નહીં આવ્યા હોય, અમે નાના મોટા અકાઉન્ટ ઘરી બેઠા બંધ કરાવી નાખે. બાબુએ હમણાં કેટલાને અકાઉન્ટ ઉલાડી મળ્યું, બાબુએ કરી બેઠા. પણ શું કે આપણે એવું કરતા નથી. આપણે સમાજનો છોકરો આગળ આવતો હોય ને તો આપણે નથી કરતા, પણ આ કંટાળતા કરવું પડે.
એસએમ પર મેં બાબુન છેલ્લા છોકરા સોગન કરાવ્યું છેલ્લા 5 દિવસથી આપણે વાત થઈ એ દિવસથી બાબુ ના કહેતો સમાધાન નું કે બાબુ એસએમ ભાઈ કે સમાધાન થઈ જાય ના કહેતો છોકરા સોગન કરાય કાયમ ના કહેતો અમે બાબુ પણ તમે સમાધાન કેવું કરવાનું કહેતો આપણો મેં મારા મોઢે સાંભળ્યું છે તમારે ને મારે વાત થઈ છે તમે કીધું ખબર છે સમાધાન નું તમે કેવું કીધું કે એસએમ કે માફી માંગી હેલો એસએમ હું કહેતો ખબર છે હા મને તો આપણે કે લાઈવ માં કે જોઈ હોય બધું પતાવી દો પછી આપણે બધા કે રૂબરૂ મળી અને રૂબરૂ કે મસ્ત રીતે કે એકાબીજાને સોરી કહી દો કે આપણે સામે ફોન કરીને મેં નથી કીધું પણ તમે તમારા સાંભળો મારી વાત સાંભળો એ એક મિનિટ તમે આ ભેરા થવાનું તો કહેતા જ નતા પણ મારી વાત સાંભળો એ બાબુભાઈ પણ તમે મારી વાત સાંભળો તમે બે પણ બાબુભાઈ અલ્યા બાબુભાઈ પણ મારી વાત સાંભળો જુઓ તમે કહો તેમ હું તો કરવા તૈયાર હતો બરોબર પણ એણે શું કીધું મને કે લાઈવ હવે નહીં કરવું કે હવે ખાલી કે વિડીયો બનાવીને મેલ કે સમાધાન એટલે પણ ભાઈ આપણે જે વાતથી પ્રમાણે રહેવું પડે કોઈ સંબંધીની વાત ના કરે આ તો બીજાને પૂછવા જાય પરિવારને પૂછવા જાય હવે પરિવાર તો પણ પરિવારને પૂછવાનું ક્યાં આવતું હતું આમાં હું મારા પરિવારને પૂછવા જો કે ભાઈ આમ કરે છે ઓલું આમ કરે છે બોલો ભાઈ તમે બોલો હા બોલો હવે બીજા એગ્રી થાજો આ તમે બીજા ભેરા છો એકબીજાની માફી માંગો અને વિડીયો કેટલું સારું લાગો કામ સાચી છે પણ આપણે બાબુ છેલ્લા આપણે એગ્રી છીએ તમારા વાતથી એગ્રી છે સમાધાન માટે પણ એગ્રી છે તમે છેલ્લા 5 દિવસથી ના કહેતો તો તમારી છોકરાની સોગન છે કે ના કહેતો છે તો તમે શું કીધું કે મેં એસએમ ની વાત કરી સમાધાન થાય છે એસએમ ની વાત પણ તમે તો વિડીયો બનાવવાનો કહો વિડીયો બનાવીને હું કેવી રીતે મોકલી શકું યાર એમ વિડીયો તો તમે એકલા ચડાવો કાલ બીજો ચડાવે પેલો ચડાવે ઓલો ચડાવે પણ એમાં ચા આપણે વિડીયો આપણે તો લાઈવ થઈને જે છે એ પૂરું કરવાનું હોય આપણે તો પેલું લાઈવમાં કાંઈ ઓછી પબ્લિક જોવા આવશે આપણે મારી મેન આઈડીથી લાઈવ કરવું ઓછી પબ્લિક જોવા આવશે હું 3 મહિને લાઈવ કરું એક વખત તો વાત રાઈટ છે આપણે એક્સેપ્ટ કરીએ છીએ બાબુભાઈ કીધું હતું પણ તમે સંબંધીને પૂછી આપણો એ પરિવારને પૂછીને તમે ખોટું કર્યું પરિવારવાળા તો ગમે તે કે પરિવારવાળાને શું ખબર પડે આમાં પરિવારવાળા કેટલો એસએમ ને માફી માંગાવો તો તમે માનો પણ મારી વાત સાંભળો પતી ગયું જે થયું બરાબર થઈ ગયું બરાબર આ તે કરી નાખી મેં કરી નાખી જે થયું થઈ ગયું બાબુભાઈ બરાબર હવે શું કરવાનું છે તમારી ઈચ્છા હું તો કહું ને તમારે વિરોધ કરો વિરોધ કરી શકો છો તમે તમારે મારા વિડીયો બનાવી શકો હાલ પતાવું હોય તો પતાવી દઈએ તો સ્ટ્રાઇક ખેંચીને લઈ આપણે પતાવું હોય તો પતાવી દઈએ આપણે માફી નથી માંગવું કોઈ નથી લાઈવ કરીને કે મારે સમાધાન થઈ ગયું લાઈવમાં આવી ગયું બરાબર બાકી અમે આઈડીમાં મહેનત છે એટલા માટે આપણે પાછા પડીએ છીએ શું કરીએ હવે હા તો તાર હું કહું મારે ઈ જ થયું હતું બરોબર મહેનત ઉપર પાણી ફરે ને એટલે ગમે એવો નમતી નાખે અને મેં તો જુઓ મારી વાત સાંભળો મેં તો તને પહેલાં કીધું હતું કે જુઓ આ વસ્તુ હોલી નથી આ મહેનત ઉપર જુઓ હજી એક ભાઈ આપણે કોણ છે કે ઠાકોર મહેનત કરેલા છે હબીની બરોબર પણ ઘણા દાડામાં જોયું અહીંયાની મહેનત ઉપર પાણી ના ફરી જાય ને થઈ રહ્યું એનું કારણ કે મારા ઉપર રોસ્ટ વિડીયો બનતા હોય ને હું બનાવવા દઉં એને મહેનત કરવા દઉં ભલે 3-4 મહિના મહેનત કરતો થોડોક આગળ આવે ને એટલે તરત સ્ટ્રાઇક વાળી દેવાની ડબલ સ્ટ્રાઇક ઠોકી દેવાની ફટ લઈને એનું અકાઉન્ટ રિમૂવ મારો બાબુનો ધંધો ધાર્યો છે પણ આપણે શું કે કોઈ ઠાકોર હોય ને તો આપણે એને નથી મોટે ભાગે જીવ હોય જાતું કરીએ છીએ પણ ના છૂટકાનું પછી પરિવાર ઉપર બોલી જાય ને એટલે પછી આપણે ના છૂટકાનું એને પછી બધું બંધ કરાવવું પડે હા પણ મારી વાત સાંભળો ભાઈ હું શું કહું છું પહેલા હું બોલી જાઉં હું એક્સેપ્ટ કરું છું કે હું બોલી છું બરોબર મેં 2 વિડીયો બનાવ્યા ત્યાં 20 બનાવ્યા ભલે બનાવ્યા હું તો બરોબર પણ ત્યાં પછી સમાધાનમાં શું કીધું કે આપણે આમ લાઈવ કરો પેલું કરો પણ વસમાં કોઈક તમારા સંબંધીને તમે તમારા પણ વસમાં મારી વાત સાંભળ વસમાં તમે તમારા સંબંધીને લીધો રહો સંબંધી કે એસએમ માફી માગે હવે એસએમ કોઈની હાથ વિડીયો આવે તો એસએમ માફી નહીં માગવાની તમને ખબર પાછી હાલ હું શું કહું લાઈવમાં હું એમ નતો આવતો કે લાઈવમાં એમ કે હું લાઈવમાં આવું તો તારા ફોલોવર મારમાં ઘૂસી જાય પછી ખરાબ કોમેન્ટો કરવા આવી જાય પણ ખરાબ કોમેન્ટ તો આપણો શરૂઆતમાં બધાને ખરાબ કોમેન્ટ આવે શરૂઆતમાં હું રોસ્ટિંગ કરતો ને મારામાં લગભગ તો એક ખરાબ કોમેન્ટ આવતી આ મહેશ કોલ્હાપુરની મારી વાત સાંભળો મહેશ કોલ્હાપુરને જેવી કોમેન્ટો આવે એમથી અમારે ખોટી કોમેન્ટો આવતી પણ તમે સ્ટ્રગલ કરો ને તમે ખુદનું લેવલ બનાવો ને તો પછી પબ્લિક તમને મતલબ તમે સાચા હોય ને તો પછી બધું થઈ જાય પણ તમે માર્કેટમાં હેડતો એનો વિરોધ કરો એટલે તમારે ખરાબ કોમેન્ટ તો આવવાની છે એ તો નિયમ છે એક્સેપ્ટ કરું છું પણ હું તમારા લાઈવમાં આવત ને શું તો તે દિવસે બધા ફોલોવર મારામાં આવત પણ હું હારું ને તને ફોલો કરો પણ સમાધાન થઈ ગયું હોય ને તો તને ફોલો કરો મારા ફોલોવર બધા તને ફોલો કરો વાત તારી સાચી છે મિત્ર વાત તારી સાચી છે હું એક્સેપ્ટ કરું છું પણ આવા ઘણા બધા હોય બાબુભાઈ સમાધાન કરવું હોય ને તો જુઓ સ્ટ્રાઇક છે ને સ્ટ્રાઇક પાછી લેવરાય નહીં બરોબર સ્ટ્રાઇક છે ને પાછી લેવામાં આવતી નહીં એનું કારણ છે કે એના ઉપર રિસર્ચ કરવું પડે કારણ કે મને ઇન્સ્ટાગ્રામમાં ખાલી સ્ટ્રાઇક હાલતા જ આવડે છે લેતા નહીં આવડતું અને બીજું કે યુટ્યુબમાં સ્ટ્રાઇક આપ્યું હોય ને તો હું કદાચ પાછી લઈ શકો પણ ઇન્સ્ટાગ્રામમાં મને નથી આવડતું ઇન્સ્ટાગ્રામમાં સ્ટ્રાઇક લેવાય છે ને પાછી તો મને શીખવાડજો હું લઈ લઈશ પણ જુઓ આ માણસ કઈ ફરી જાય એટલે આપણને વિશ્વાસ આવતો નથી બરોબર
ને પાડીએ બીજું તો શું કરીએ? માણસને કે આપણે લ્યો પણ તમે હવે હાલ ભાઈ શેઠા ભાઈ તમે હવે હાલમાં કહો કે ભાઈ આજે તમે લ્યો હવે હાલમાં વિડીયો બનાવીને મેલો કે ભાઈ જે થયું એ અમે સમાધાન કરી નાખ્યું છે અને એસએમ ઉપર વિડીયો બનાવ્યા એ બદલ મને પસ્તાવો થાય. બીજું કંઈ આપણે માફી નથી માગી છે, આપણે એવા માણો નહીં બીજા જોડે માફી માગાવી. પણ તમે બનાવીને મેલશો? તમે બનાવીને મેલશો? જો હવે ગરજ તમારે છે, માર નહીં. બરોબર, તમે બીજી આઈડી બનાવશો, બીજી આઈડી તમારી રિમૂવ થઈ જાય, ત્રીજી બનાવશો, ત્રીજી રિમૂવ થઈ જાય. બાપુ આ વાત કેવી કરે છે? હું હાવ જો મારી વાત સાંભળો, વાત કેવી કરે કે તું એકલો જ વિડીયો બનાવે? બાપુ આવું આની પહેલા તમે એમ જ કર્યું હતું. આની પહેલા મેં લાઈવ કરવાનું કીધું ને તમે આ પાડીને પછી સંબંધી કોક આવ્યો માં ફાડવા મારી. યાર તો વિડીયો હું પણ બનાવીને હા એસએમ મારલા પર તમારા દીમાં એક માફી માંગવાની નહીં જાતી. તો સ્ટ્રાઇક લે તમને પાસે શીખવાડી, હું એની એકાઉન્ટમાંથી સ્ટ્રાઇક લઈ લઈશ. બરોબર, અને એને મહેનત કરતો એમ શાંતિસર મહેનત કરી ખાય, કોઈનો ખોટો વિરોધ કરે નહીં અને કહી દો. બરોબર, અચ્છા આ તો કહું એના વિરુદ્ધ તો ના કરશે. હતા મેં તને ચાર ની ના પાડી. આપણે હું એક્સેપ્ટ કરવા હું તારા વિડીયો હું તારા છેલ્લા 1 મહિનાથી તારો વિડીયો જ નહીં બનાવ્યો, તારું નામ નહીં લીધું. તારે છે ભાઈ મારું નામ લેવાનું આવે, તે મારા ઉપર 20 વિડીયો બનાવીને છે. હું તને આપણે હજી યુટ્યુબમાં તો ચેનલ બનાવ્યો ને, તો હું તને યુટ્યુબમાં મહેનત કરવા દો થબી નહીં. પછી હવે મને લાગો કે હવે તું કમાયો છે તો એ ટાઈમ જ તારા પેટ ઉપર પાટું મારો. હું એવો માણસ છું, હાવ ગેલ સુધી માણસ છું. પણ શું કે તું ઠાકોર છે ને એટલે હજી એ તને કશું કાંઈ આપણે કીધું નથી. ખાલી ઇન્સ્ટાનું અકાઉન્ટ ઉડાડ્યું છે. બાકી આપણે જ્યારે આપણે બધું કરીને બેઠા છે, આપણે બધું શીખીને બેઠા છે. જેમ કે આપણે આરે બન્યું એવું વસ્તુ તો આપણે હવે આદિ ઇસ્તેમાલ કરવો પડે. બરોબર, મારી ખુદ આરે બનેલ છે આ વસ્તુ, તો પછી બીજા આરે કરવું તો શું હાવ નોર્મલ વસ્તુ કહેવાય. એટલે હવે શું કરવાનું છે આપણે? તો કહું ને હું તો સ્ટ્રાઇક લઈ લઈશ. બરોબર, પણ મેં બીજી વખત આપણું નામ ના લેતો. હાલ તું મને શું કહે છે કે તું એકલો જ વિડીયો બનાવે એટલે મારી એકલાની ભૂલ હોય તો કદાચ હું બનાવી શકું કે હા પણ આની પહેલા મેં તને કીધું હતું કે હું લાઈવ કરું મારી આઈડીમાં, તું આય અને આપણે બે વાતો કરીએ પ્રેમથી. પણ તે ના પાડી, તે મને ના પાડી કે ના તું એકલો માફી વાળો વિડીયો મેલ અને હું માફી વાળો વિડીયો સ્ટેટસ ચડાવું પછી આપણે સમાધાન થાય. એટલે પણ એમ ચા હું નવરો છું કોઈ. બનાવવાનું કીધું બાપુ ના કીધું તમે આ તમારા છોકરા છોકરી મેં બનાવવાનું નતું કીધું. પણ મારી વાત સાંભળ, ચા તારું લેવલ ને ચા મારું લેવલ, મારી વાત સાંભળ. અને ત્યાં વિડીયો ચેટલાય બનાવ્યા મારા ઉપર. બરોબર, જો એવી વસ્તુ હું ધ્યાન આલું ને તો મારે તો દાડાને 7 વખત માફી માગવાની થાય, 7 વખત ઓલાનું કીધું કે કરવું પડે. પણ હું એક એવો માણસ છું કે મેં આ સુધી કોઈ જોડે નમતી નાસી છે ને તો મારા પરિવાર સારું થઈને, બાકી કોઈ આ સુધી મેં કોઈ જોડે નમતી નહીં નાસી, ગમે તે વસ્તુ હોય. અને મને તને ખબર છે ને મારા ઝઘડા ચેટલા છે, મેં મારી ચેટલી ગાધી તને ખબર છે ને? એ તો ખબર છે, બધાને ખબર છે. હા તો મારે ગાધી છે ને, મારે છે ને, મારી ગાધી મેં ખાલી મારે જ ગાધી છે. નામ તો પછી હા તો પછી મારી લાઈફમાં આ વસ્તુ નોર્મલ છે. મારી જો મેં હજી લગ્ન નહીં કર્યા, મારી વાત સાંભળ, હું જાહેર નહીં કરતો. હું આપણે કોઈને બે સોળી દીધી હોય ને તો આપણે જાહેર નહીં કરતા. બરોબર, પણ આપણે મારી ગાદી જાહેર કર્યું હતું. જેમ કે આપણે એવા સહ નહીં બંધાય, એવા બાયલા નહીં આપણે. અને બીજું કે મારી લાઈફમાં મેં ચમ હજી લગ્ન નહીં કર્યા, હગઈ નહીં કરી, કારણ કે આપણે આ જ લાઈફ જીવી છે. આખું માર્કેટનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રહ્યું ને એની મને હલાઈને ના મેલી ગયું. અને આપણે ખુદ એવી રીતના રહે ને, એટલે રોસ્ટરનો નિયમ છે કે રોસ્ટરને ભેગા રહેવું પડે, કોઈથી નોખું ના પડાય. મેં આને કીધું તું પેલા તમે કરિયરમાં ફોકસ આલો, ઝઘડામાં ફોકસ ના આલો. રૂપિયા આવે તો બધું બાબુ હું શું કરું, મારી વાત સાંભળ. તારું પર્સનલમાં થોડું કામ છે, પછી તું મને ફોન કર. તારું કામ છે થોડું પર્સનલમાં. બરોબર, અત્યારે હાલ ખોટી મગજની બાબત થઈ. અને હું શું કહું છું, સ્ટ્રાઇક લેતા શીખ અરે મને બાબુભાઈ કે નહીં તો હું સ્ટ્રાઇક લઈ લઉં છું પાછી. બરોબર, અને બીજું કે હવે નેક્સ્ટ ટાઈમ મારા ઉપર ભાઈ વિડીયો ના બનાવતો તું. રેડી? હું તારા ઉપર બનાવી શકતો હતો. મારી વાત સાંભળ, હું તારું તો તારા ઉપર બનાવી શકતો હતો, પણ વિડીયો બનાવવાથી શું થાય ખબર? તમે જેનો વિડીયો બનાવો ને એ માણસ ઘણું ફેમસ થાય. તમને ખબર છે એ વસ્તુની? તમને ખબર છે ને? તમે જેનો વિડીયો તમે મારો વિડીયો બનાવો ને એમ મારું લેવલ વધેરું છે, ઘટતું નહીં. તમારા ફોલોવર જો હું તમારા ઉપર વિડીયો બનાવું તો તમને વસ્તી જોવા આવશે કે હવે આરે શું કરે છે, હેડો જોવા દે બધા, એમ કરીને તમને ફોલો કરશે. એવું હોય આમાં. હું શું કરું, મારી વાત સાંભળ. અકાઉન્ટ બંધ થઈ ગયું તારું? જીવા સાચા બોલ. આપણે એકાઉન્ટ બંધ નથી થયું, પણ વિડીયો ડિલીટ થઈ ગયો છે. અને વિડીયો ડિલીટ થઈ ગયો છે ને, પણ હવે સ્ટ્રાઇક લઈશ તો તારો વિડીયો વાયરલ નહીં થાય. જેમ કે અકાઉન્ટની પત્ર ફળી ગઈ કહેવાય. જેમ કે મેં લગભગ 17 કે 18 વિડીયો સ્ટ્રાઇક આલી તારા. અને કે ઠાકોરને તો અકાઉન્ટ લગભગ રિમૂવ થઈ જાય છે થોડાક દિવસોમાં. ઇન્સ્ટાગ્રામનો અલગથી સપોર્ટ મળે. એમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નહીં તો ચીરીના કાટલી કડા તો ઉડી ગઈ હોય. તમે 1 લાખ ઉપર તમે 1 લાખ ઉપર અકાઉન્ટ લઈને તમને સ્ટ્રાઇક પડે ને તમારી આઈડી માં 14 જ જાય.
1 લાખ વાળું 1 લાખ ટકા અંદર ફોલો હારું હું શું કહું છું હવે આપણે વહેલા વાત કરીએ હો, જે હોય પૂરું થઈ જાય બરોબર. અને એ તો હવે થઈ ગયું બરોબર. અને મેં તો આની પહેલાં ભાઈ તને કીધું હતું કે જી હોય હવે તું પારમેલ, પણ તું કે ના મારા પરિવારમાં નામ કે, પણ પરિવારનું ના સંભળાય એવા ટાઈમે સમાધાન થતું કરી દેવાય. ના કીધું તો પૂછ કે યાર બાબુ તને ના કીધું તાર છોકરાને યાર ક્યારે હું તને કહું કાયમ નથી કેતો યાર. હાલ આપણે જે પણ હોય આપણે પતાવી દઈએ બરાબર. વાંધો નહીં, આપણે વિડીયો અપલોડ કરી નાખશે બરોબર. અને આપણે લાઈવ કરી નાખશે થોડું ચૂક, એટલે આપણે પૂરું બરોબર ને બીજી વખત નામ ના લેતા બરોબર. અને કોઈ સંબંધ સ્ટ્રાઇક લઈ દીધું અને આ રેકોર્ડિંગ પણ ના નાખે યુટ્યુબમાં. વાંધો નહીં, સ્ટ્રાઇક લઈ દઈશ.